નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકામાં વરસાદ બાદ ખેડૂતોની ચિંતા વધી. દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી. સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ફ્રેટ કોરિડોર ટ્રેન પ્રોજેક્ટના કારણે કુદરતી પાણીના નિકાલની સમસ્યા. આમોદ જંબુસર વચ્ચેની ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ. જળ સપાટી 97.5 ફૂટે પહોંચી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ. તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ કરાશે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગીર ટાઉનશીપ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર. કાદવ કીચડમાં સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓને વાહન ચાલકોને હાલાકી. ભરૂચમાં નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત મહિલા ભરતી મેળો યોજાયો. જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો. જંબુસર તાલુકાના નોબાર ગામે મગરનું સફળ રેસ્ક્યુ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ગુડ્સ ટ્રેનના ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાતા વરસાદી પાણી ખેતરોમાં જમા થઈ રહ્યા છે. પરિણામે કપાસ, તુવેર, મગ સહિતના ઊભા પાક પાણીમાં ગરકાવ થતા ભારે નુકસાનની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવે છે. શું નામ છે આપનું? અબ્દુલભાઈ. ક્યાં રહેવાનું ને મારે રહેવાનું દહેગામ. શું પરિસ્થિતિ છે ખેતરોની? ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહ્યા છો, ને કપાસ ને તુવેર ને ઘણું નુકસાન છે. કેટલાક ખેડૂતોને આ દહેગામ છે, હિંગલોત છે, દસાન છે, વેહવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ગુસ્ટેન જે નીકળેલું છે તેના લીધે આજુબાજુના ગામડાઓને બધું નુકસાન થઈ ગયું છે. અહીં કયા કયા પાકો થાય છે? તુવેર ને કપાસ, મગ. આવનાર સમયમાં ખેતી થશે કે નહીં? કેટલો સમય તમારે રાહ જોવી પડશે? એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને. એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે એના હિસાબે ઘણું નુકસાન થયું. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકને પગલે હાલ બે કાંઠે વહેતી થઈ છે. હાલમાં ઢાઢર નદીની જળ સપાટી 97.5 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભયજનક સપાટી 102 ફૂટ છે.
ઢાઢર નદીની સપાટી વધતા આમુ તાલુકાના કોબલા અને મંજુલા સહિતના ઢાઢર કાંઠાના ગામો અસરગ્રસ્ત બન્યા છે. કોબલાથી દાદાપુર જતો માર્ગ ઢાઢર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે, તેમજ કોબલાથી વણછારા જતો માર્ગ પણ પાણી ફરી વળવાના કારણે બંધ થયો છે. બીજી તરફ મંજુલા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતીને નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે. આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય ઠાકોરે જણાવ્યું હતું કે જો સમયસર ઢાઢર નદીનું પહોળીકરણ અને ઊંડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોત તો આસપાસના ગામોને પાણીની અસરથી મોટા પ્રમાણમાં બચાવી શકાય તેમ હતું. દરમિયાન સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી પડેપડની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારું નામ વિજયભાઈ સન્મુખભાઈ ઠાકોર, તાલુકા પંચાયત આમોદ ઉપપ્રમુખ. અમારા ગામમાં કોબલા ગામમાં ઢાઢર નદી અહીંયાથી પસાર થાય છે. ઢાઢર નદીના કિનારે વાસણા, મંજોલા, કોબલા, દાદાપર આમ ગામ આવેલા છે. અવારનવાર ઢાઢર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાં પૂર આવે છે. સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે એ રીતના આ જો ઢાઢર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય અને ખેડૂતોને જાનમાલને નુકસાન ના થાય. એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે ઢાઢર નદીને ઊંડી અને પહોળી કરવા માટે નમ્ર વિનંતી. મારું નામ પટેલ હિતેશભાઈ રાવજીભાઈ, ગામ મંજોલા. હાલ હમણાં સાંજના 7 વાગ્યા છે અને અમારે ત્યાં ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે. દેવ ડેમ તથા આજવા સરોવર, વિશ્વામિત્રી ત્રણે ઢાઢરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે. હવે ખરેખર વરસાદે વિરામ લીધો છે. તંત્રએ સમજવું જોઈતું હતું, તબક્કાવાર પાણી છોડવું જોઈતું હતું. એની જગ્યાએ એકી ફેરે છોડવામાં આવ્યું છે. એ જે કંઈ હશે તે, પણ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ છે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે, જેને પ્રવાસીઓ તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના રમણીય દ્રશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ, આધુનિક અને બહુમુખી સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવશે. નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવે છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. નર્મદા નદીના મનોહર વાતાવરણ વચ્ચે યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અને યાદગાર અનુભવ કરાવશે. નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેક ગણું વધી જશે. આધુનિક સુવિધાઓ અને વિશાળ ક્ષમતાથી સજ્જ આ ક્રૂઝ એકતાનગરના પર્યટન ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ આકર્ષણ બનશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન સાથે હવે પ્રવાસીઓ નર્મદા નદીમાં ભવ્ય અને આધુનિક ક્રૂઝનો પણ આનંદ માણી શકશે, જે તેમની મુલાકાતને વધુ યાદગાર બનાવશે. આ નવી સુવિધાથી રાજ્યના પર્યટન વિકાસને વધુ વેગ મળશે, તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ, જ્યાં દરેક મેચ સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે. ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે? બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, पर असली गेम तो बिग बुल द गेमिंग कैफे में स्टार्ट थाय छे. फर्स्ट फ्लोर 223 श्रीरंग पैलेस नियर आरके सिनेमा, जाडेश्वर रोड, भरूच. ભરૂચની શ્રવણ ચોકડીથી ગીર ટાઉનશીપ તરફ જતા મુખ્ય માર્ગની હાલત અત્યંત દયનીય અને બિસ્માર બની ગઈ છે, જેના કારણે ગત રોજ આ માર્ગ પર એક હાઈવા ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજે બરાબર એ જ સ્થળે એક સ્કૂલ બસ કાદવ કીચડ અને મોટા ખાડાઓમાં ફસાઈ હતી. શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીના માર્ગ ઘણા લાંબા સમયથી બની રહ્યો છે અને વરસાદ વરસતા મોટા ખાડાઓને પાણી ભરાવાના કારણે અવારનવાર વાહનો ફસાઈ રહ્યા છે. ગઈકાલે જ આ માર્ગ પર એક ભારેખમ હાઈવા ટ્રક ફસાઈ ગઈ હતી. આજે સવારે સ્કૂલ બાળકોને લઈને જતી એક સ્કૂલ બસ એ જ ક્ષતિગ્રસ્ત જગ્યાએ ફસાઈ ગઈ હતી. બસ ફસાઈ જવાને કારણે અંદર બેઠેલા માસૂમ વિદ્યાર્થીઓ ભય અને મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ સમયસર શાળાએ પહોંચી શક્યા ન હતા. માર્ગ પર સતત વાહનો ફસાવાની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માર્ગની કાયમી ધોરણે મરામત કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. જિલ્લા રોજગાર કચેરી ભરૂચ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત મહિલાઓ માટે વિશેષ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું. મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ રોટરી ક્લબ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના હેતુથી યોજાયેલા ભરતી મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓના HR વિભાગના અધિકારીઓ ઉપસ્થિત મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ભરતી મેળામાં SSC, HSC, ITI, ડિપ્લોમા, કેમિકલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિક, BA, BCom, BSc, MSc પાસ લાયકાત ધરાવતી રોજગાર વાંછુક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં IAS અધિકારી અવિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, સુજની કલ્પના, રિઝવાના જમીનદાર સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. आप सभी कुछ ना कुछ ऐसा करें कि आपको देख करके और 10 लड़कियां इंस्पायर हो और इस तरीके से ये चलता रहेगी, चेन टूटनी नहीं चाहिए. और जब हमारे पूर्वज कहते थे कि अगर एक महिला शिक्षित हो जाती है तो एक परिवार शिक्षित हो जाता है. तो आप सबकी रिस्पॉन्सिबिलिटी है कि आप सबको तो आपने शिक्षित किया ही है, आप सब खुद जहाँ पे जॉब हासिल करेंगे और उसके बाद ये चेन टूटनी नहीं चाहिए. आपकी बेटियाँ, आपकी बहनें, आपकी सहेलियाँ,
ये चेन टूटनी नहीं चाहिए, चलती रहनी चाहिए। यहाँ पर सरकार से आपको मदद मिल रही है और जो भी मदद चाहिए यहाँ कश्मीरा बैंक है, हम सभी हैं आपकी मदद के लिए। इतनी सारी कंपनीज हैं, उनका लाभ उठाइए। वो आपको एक बार खाना बनाना तो सिखा देंगे, पर आगे आपको स्वयं के लिए खुद ही खाना बनाना पड़ेगा। तो यही विनती करूंगी कि इस मौके का पूर्ण उपयोग करिएगा और हमें से किसी से भी कोई भी मदद चाहिए तो हम सब हमेशा यहाँ हैं। महिला ने बाળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો। એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે એમણે ભાગ લીધો હતો, ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે। તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે। કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મેક્સ કલેક્ટિવ, કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે। વિશ્વાસ નથી આવતો તો સાંભળો। જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં। અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં। રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં। અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં। તો હવે વાત કરીએ ઓફર્સની। 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી। અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ। આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે। ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન। આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર। જંબુસર તાલુકાના નોબાર ગામે મગર દેખાતા વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જંબુસર તાલુકાના નોબાર ગામમાં મગર દેખાતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવતા રેન્જ ઓફિસર ઉન્નતિબેન પંચાલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। વન વિભાગના કર્મચારી હિનાબેન તથા તેમની સમગ્ર ટીમે રાત્રિના અંદાજે 3 વાગ્યાના સમયે 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો। મગરને સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ કરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને વન વિભાગની તાત્કાલિક કામગીરી તેમજ ટીમની બહાદુરી અને સતર્કતાની પ્રશંસા કરી હતી। ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર। માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી। ભરૂચ સુગરતીદ રોડ પર કરમાલી ગામ નજીક રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ભરૂચ સુગરતીદ રોડ પરથી કરમાલી પાસેથી રાત્રે પસાર થઈ રહેલા એક કાર ચાલકે મુખ્ય માર્ગ પર લટાર મારતા દીપડાને જોયો હતો। કાર ચાલકે સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તાજેતરના સમયમાં વન્યજીવો જંગલના સીમાડા છોડીને રહેણાંક અને શહેરી વિસ્તારોની નજીક જોવા મળવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। કરમાલી ગામ નજીક દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કરજણ શહેર તેમજ તાલુકામાં ભારે વરસાદ વરસતા લાકુદરા પ્રાથમિક શાળાની આસપાસ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। શાળાની સામે આવેલા તળાવ તેમજ શાળાની પાછળ આવેલા મોટા કાંસમાં વરસાદી પાણી ભરાઈ જતા મૂંગા પશુ પક્ષીઓને અન્ય જીવજંતુઓ ઊંચાઈવાળા વિસ્તારો તરફ સ્થળાંતર કરતા જોવા મળ્યા હતા। આ દરમિયાન શાળાના પાછળના કેમ્પસમાં સેનિટેશન વિસ્તાર નજીક એક સાપ દેખાતા તાત્કાલિક શાળાના આચાર્ય જયદીપસિંહ ગોહિલને જાણ કરવામાં આવી। શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળામાં ઉપલબ્ધ સ્નેક કેચરની મદદથી
આચાર્ય જયદીપસિંહ ગોહિલે ભારે જહેમત બાદ છુપાયેલા સાપને સુરક્ષિત રીતે પકડી લીધું અને શાળા કેમ્પસથી દૂર જંગલ વિસ્તારમાં સલામત રીતે મુક્ત કર્યો હતો. આ સમયસરની કામગીરીને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત થઈ હતી. ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાના કારણે સાપ સહિતના વિવિધ જીવજંતુઓ રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારોમાં આવી જતા હોવાથી દરેકે સતર્ક રહેવું તેમજ જરૂરી સલામતીના પગલાં લેવા અત્યંત જરૂરી છે. ડભોઈ શહેરમાં 3 દિવસ સતત પડી રહેલા ભારે વરસાદના કારણે જૂની ચાલીમાં એક મકાન અચાનક ધરાશાય થયું હતું. મકાનમાં 3 લોકો રહેતા હતા. તે દરમિયાન અચાનક મકાનનો ભાગ તૂટી પડતા જ અન્ય સભ્યો તુરંત બહાર દોડી આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળી, જેમાં 25 વર્ષીય હિતેશભાઈ બારિયા નામના યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરના ચોમાસા દરમિયાન જોખમી એવા 40 જેટલા જૂના મકાનોને નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ મકાન માલિકો દ્વારા આવા જર્જરિત બાંધકામો ઉતારી લેવામાં ન આવતા આ પ્રકારની જોખમી ઘટનાઓ સામે આવી રહી છે. અમારી જૂની ઇમારત તો છે જ, પણ કોઈ સંજોગ એવો નહોતો કે જેથી કરીને આ દિવાલ પડી જાય. કોઈ સપનામાં એવો ખ્યાલ નહોતો કે આ દિવાલ પડશે એવું. અને રાત્રે લગભગ 9:30 ના અંતરમાં આ દિવાલ અચાનક જ ઢસડી પડી. આમાં બચાવ કામગીરીના લીધે સમગ્ર અમારા જે રહીશો છે એ બધા સાથ સહકાર આપી અને એમને 3 વ્યક્તિ હતા એમાંથી અંદરથી કાઢેલ છે. અને એક વ્યક્તિ જે છે, જે અમારો ભત્રીજો થાય, એને પગમાં થોડી ઈજા થયેલ છે. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ. અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે. ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે, અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને. અત્યારે લોકોને વાગ્યું, એક ભાઈને જ વાગેલ છે. એમાં 3 વ્યક્તિ અંદર સૂતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા. એમને પગની અંદર વાગેલ છે. ડભોઈ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ગોજાલી ગામેથી પસાર થતી નદી પર આવેલું કાચું નાળું સ્થાનિક ખેડૂતોની શ્રદ્ધાળુ માટે માથાનો દુખાવો બની ગયું છે. તંત્રની ઉદાસીનતાના કારણે વર્ષોથી પાયાની સુવિધાથી વંચિત ગ્રામજનોએ સ્વખર્ચે અને શ્રમદાનથી આ કાચું નાળું બનાવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુ શરૂ થતાં જ તેમની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. સિમેન્ટની થેલીઓ મૂકી કામચલાઉ વ્યવસ્થા, ધોવાણનો ભય. હાલ ચોમાસાના સમયે નદીમાં પાણીનું સ્તર વધતા આ કાચું નાળું ગમે ત્યારે ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીના પ્રવાહને રોકવાને રસ્તો ચાલુ રાખવા માટે હાલ મજબૂર બનેલા ખેડૂતો સિમેન્ટની કોથળીઓમાં માટી કાંકરી ભરીને ધાર પર મૂકી કામચલાઉ સમારકામ કરી રહ્યા છે. વરસાદી માહોલમાં જીવના જોખમે આ નાળા પરથી અવરજવર કરવી પડે છે. 500 વીઘા ખેતીની જમીન અને સંગમેશ્વર મહાદેવ મંદિર માટે એકમાત્ર રસ્તો ગોજાલી ગામ ખાતે વર્ષો જૂનું અને આસ્થાનું કેન્દ્ર એવું પ્રાચીન શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં વડોદરા જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત નદીના સામેના કિનારે ગામના ખેડૂતોની આશરે 500 વીઘા જેટલી ફળદ્રુપ જમીન આવેલી છે. મંદિરે જવા માટે તેમજ ખેતરોમાં ખેતીકામ, ખાતર, બિયારણ કે પાક નીપજ લાવવા લઈ જવા માટે આ કાચું નાળું જ એકમાત્ર રસ્તો છે. જો વરસાદમાં નાળું ધોવાઈ જાય તો શ્રદ્ધાળુઓનો સંપર્ક તૂટી જાય છે અને ખેડૂતો માટે ખેતરે પહોંચવું અશક્ય બની જાય છે, જેનાથી પાકને પણ ભારે નુકસાન થવાની ભીતિ રહે છે. તંત્ર સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ. એક તરફ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાકા રસ્તા અને પુલ બનાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ગોજાલી જેવા ધાર્મિક અને ખેતી પ્રધાન ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ ગોજાલી ગામના મંદિર સંગમમાં જવાનું છે રસ્તો. આ રસ્તો તૂટી ગયો છે. આ બનાવવાની નાળાની માંગ છે અમારી ગોજાલી ગામ. હમણાં કયું નાળું છે? આ દેવ નદી નાળો. એટલે હમણાં કેવું નાળું છે? પાકું કાચું? કાચું નાળું. આ કોણે બનાવેલું કાચું? એ અમે જાતે જ બનાવ્યા હતા, ખેડૂત ભેગા થઈને બનાવ્યા હતા. આ નાળો પાકો કરવાની અમારી માંગ છે. કેટલા વીઘા ખેતર આવ્યું છે? આ 15 વીઘા ખેતર છે. આગળના પર પાછો ભગવાનજીનું મંદિર છે, શંકર ભગવાનનું. તો એ નાળા જવાનું, આ નાળાથી રસ્તા જવાય છે. અમારે તો જવા આવવાનું તકલીફ પડે છે. વરસાદ પાણી વધારે આવે તો શું, કેવી રીતે જાવ તમે? ચાલતા જ જવાય જ નહીં. તે પાણી હોય તો પાછા જવું પડે ગયા.
તો હવે હું માંગ છે તમારી? આ નાવા પાકો કરવાની માંગ છે અમારી સરકારથી વિનંતી. સ્થાનિક ગ્રામજનોને ખેડૂતોની માંગણી છે કે તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓને ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લેવામાં આવે. ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા અહીં પાકું અને મજબૂત નાળું બનાવવાની મંજૂરી આપવામાં આવે. વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે તેવી ગોજાલી ગામના સમસ્ત ગ્રામજનો, ખેડૂતો અને શ્રદ્ધાળુઓ એક સુરે ઉગ્ર માંગ કરી રહ્યા છે. નેત્રંગ તાલુકાના બોરજાડી અને ચંદ્રભાણ ગામના ખેડૂતો દ્વારા અટખોલ એગ્રીકલ્ચર ફીડર પર અનિયમિત અને નિયમિત ખોરવાતી વીજ પુરવઠાની સમસ્યાને લઈને DGVCLના ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એગ્રીકલ્ચર ફીડરની વીજ લાઇનમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે, પરંતુ વીજ કંપનીના સ્ટાફ દ્વારા ફોલ્ટ નિવારણમાં ભારે ઉદાસીનતા દાખવવામાં આવે છે. પરિણામે 4 થી 6 દિવસ વીતી ગયા બાદ પણ લાઇટ ચાલુ કરવામાં આવતી નથી, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાવર અનિયમિત રહેવાને કારણે આશરે 40 જેટલા ખેડૂતોએ વીજ સ્ટાફને સાથે રાખીને શ્રમદાન કરી જાતે ફોલ્ટ દૂર કર્યો હતો. છતાં વીજ પુરવઠો નિયમિત ચાલતો નથી. દીપડા અને સરીસૃપોનો ભય છે અને ખતરો અને વાડીઓમાં કાયમી વસવાટ કરતા પરિવારોને સિંગલ ફેઝ વીજળીની તાકીદે જરૂરિયાત રહે છે, પણ લાઇટના અભાવે પીવાનું પાણી, બીમાર પશુઓની સારવાર અને બાળકોના અભ્યાસ પર વિપરીત અસર પડી રહી છે. આ ઉપરાંત રાત્રિ શિફ્ટના કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે લાઇટ આપવાની ફરિયાદ પણ કરવામાં આવે છે. સરકારી યોજનાનો લાભ આપવા માંગ ખેડૂતોએ માંગ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમ મુજબ ખેતરમાં વસવાટ કરતા લોકોને જ્યોતિગ્રામ વીજલાઇન કનેક્શન આપીને પૂરતી મદદરૂપ થવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. કે કાયમ માટે જે આપણો કૃષિ પ્રધાન દેશ, જેની વીજળી અમારી લાઇટ 8-8, 10-10 દિવસ સુધી કાયમ માટે જાય છે, જે લાઇટ અવિરતપણે ચાલુ રહે. સાથે અમારો સૌથી બીજો મોટો પ્રશ્ન એટલો પણ છે કે અમે બધા જંગલને અડીને આવેલા ગામો છે અને જંગલને અડીને આવેલા ગામોની અંદર બધા ખેડૂતો ખેતરમાં ઘરમાં વસવાટ કરે છે અને એ વસવાટની અંદર ગઈકાલે પણ 2 જગ્યા પર દીપડાએ મારણ કરેલું છે. લોકોના ઘરમાં ઘૂસી જાય છે. સાથે સાપ, સાથે બાળકો ભણતા હોય તેમના ભણતરને અને એવા પાણીના પ્રશ્નો, એવા અનેક પ્રશ્નો અમને વારંવાર નડતા હોય છે, જેની અંદર અમને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ પણ જાહેરાત કરેલી છે. તો એ જાહેરાતના અનુસંધાને ત્વરિત કેવી રીતના આપી શકાય અને સાહેબશ્રી સાથે ચર્ચા થઈ, એમણે અમને ગાઈડલાઇન બતાવી, પણ એ ગાઈડલાઇનને પહોંચી વળવા માટે ખેડૂત સક્ષમ નથી, કારણ કે એના કાયદાઓ એવા બધા બનાવેલા છે કે જેની અંદર કોઈપણ સંજોગોમાં અમને એ જ્યોતિગ્રામ વીજળી ન મળી શકે એવી રીતની આ ગાઈડલાઇન છે. જે ગાઈડલાઇન સદંતર ખોટી છે, જેમાં સુધારો થાય એવી સરકારશ્રીને વિનંતી કરું છું. અને બાગાયતી ખેતીની અંદર એગ્રીકલ્ચરની લાઇટ પણ અમને પૂરેપૂરી રીતના મળે એ માટે સાહેબશ્રીને આજે આવેદન પણ આપ્યું છે. સાહેબે અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે. પણ સાહેબની નીચેના જે કર્મચારીઓ જે છે એ કાયમ જે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબો આપે છે, એમને થોડા સીધા કરશે અને વ્યવસ્થિત અમને વીજળી મળે એવી અપેક્ષા છે. આભાર. શિનોર તાલુકાના સતીશણા ગામે ભાતીજી મહારાજના મંદિરથી પરમારવાસ જવાના માર્ગ પર છેલ્લા 2 વર્ષથી ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ તંત્ર સામે આક્ષેપો કરી તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શિનોર તાલુકાના સતીશણા ગામમાં આવેલા ભાતીજી મહારાજના મંદિરથી પરમારવાસ તરફ જતો માર્ગ સ્થાનિક લોકો માટે અવરજવરનો મુખ્ય રસ્તો છે. જો કે છેલ્લા અંદાજે 2 વર્ષથી આ માર્ગ પર ગટર લાઇન બ્લોકેજ થતાં ગટરનું ગંદુ પાણી સતત ભરાઈ રહે છે, જેના કારણે રાહદારીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે છેલ્લા 2 વર્ષથી અનેક વખત સતીશણા ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યા યથાવત રહી છે. આ ઉપરાંત પશુપાલકો દ્વારા રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલા ઉકરડામાં પશુઓનો ચારો અને વાસિંદુ નાખવામાં આવે છે. વરસાદી પાણી સાથે આ કચરો રસ્તા પર આવી જતા ગટરનું ગંદુ પાણી અને કચરો ભેગા થઈ જતા દુર્ગંધ ફેલાઈ રહી છે, તેમજ લોકો માટે માર્ગ પરથી પસાર થવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. અશોકભાઈ મકવાણાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં સુરક્ષા દિવાલની મંજૂરી મળ્યા બાદ પણ કોઈ અસરકારક કામગીરી રદ કરાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેના કારણે રસ્તો પણ સાંકડો બની ગયો છે અને સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનું તાત્કાલિક ઉકેલ લાવી ગટરનું ગંદુ પાણી દૂર કરવામાં આવે તેમજ અન્ય તમામ પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામ પંચાયતના સભ્ય અશોકભાઈ મકવાણાએ ઉચ્ચારી છે. અશોકભાઈ ડાયાભાઈ મકવાણા, સતીસાણા.
સતીસણા ગ્રામ પંચાયત પરમારવાસમાં આવવાના રસ્તામાં છેલ્લા કેટલા સમયથી પાણીની સમસ્યા છે. રોડ પર જ આવે છે પાણી. પંચાયતને કીધું કે વાટો કરવાનો છે તો તે બી એ કરતા નથી. બાજુમાં રબારી લોકોનું ઘર આવેલું છે, એ લોકો છાણવા છે તું જે નાખતા હોય તે ચોમાસાના અભાવે વરસાદ પડે છે એટલે નીચે બધું દસડીને આવે છે. ઉપર એ લોકોનું મકાન ટેકરા પર છે. દિવાલ આપણે મંજૂર કરાવડાવેલી હતી પણ ખબર નહીં કોણે કેન્સલ કરાવડાવી. ત્યાર પછી કેટલી વખત ઠરાવો કરીને આપેલા, TDO સાહેબને બી જાણ કરેલી છે, છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી. હું કહું છું કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ આવવો જોઈએ, નહીં તો આગળ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ડભોઈ તાલુકામાં આવેલું અને આસપાસના 32 ગામો માટે જીવાદોરી સમાન ઐતિહાસિક વઢવાણા તળાવમાં 70% પાણીનો જથ્થો આવતા જ આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીનો લહેર ફરી વળી છે. છેલ્લા 15 દિવસથી આ તળાવ સાવ ખાલીખમ હતું, પરંતુ છેલ્લા 3 દિવસથી પડેલા વરસાદ, ઉપરવાસની આવક અને જોજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તળાવમાં ઝડપથી પાણીની આવક થઈ છે, જેથી વહેલી સવારનો મનોહર અને સુંદર નજારો માણવા માટે વઢવાણા તળાવ પર સહેલાણીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. 32 ગામોના પશુ પક્ષીઓને સિંચાઈ માટે પાણી પૂરું પાડતું આ વઢવાણા તળાવ ભરાતા ખેતી માટે મોટો ફાયદો થશે. વઢવાણા તળાવ ગાયકવાડી શાસન દરમિયાન આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં ખાસ કરીને સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા માટે બનાવવામાં આવ્યું હતું. તળાવમાં નવું પાણી આવતા સમગ્ર વિસ્તારનું પ્રાકૃતિક વાતાવરણ ખીલી ઉઠ્યું છે અને લોકો પરિવાર સાથે આ સુંદર નજારાની મજા માણવા આવી રહ્યા છે. અમે બહુ ટાઈમથી સાંભળ્યું હતું કે અહીંયા નજીકમાં ડભોઈ પાસે વઢવાણા તળાવ બહુ મોટું છે, તો આજે અમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા અને જોયું કે આટલું પાણી અમે પહેલી જ વાર જોયું અને આટલું મોટું તળાવ બી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું. અમે આજે ફેમિલી સાથે આવ્યા હતા અને બાળકોને લઈને આવ્યા હતા અને અમારું ખૂબ ટાઈમ સરસ સ્પેન્ડ કર્યું અહીંયા બધાએ સાથે મળીને. તમે આયા કેવું લાગ્યું તમને? અમને બહુ સરસ લાગ્યું આજે અહીંયા આવીને, અને આટલું મોટું તળાવ, આટલું બધું પાણી અમે ફર્સ્ટ ટાઈમ જ જોયું છે. છેલ્લા 15 દિવસથી જે વરસાદ નતો પડ્યો અને જે કોરું ખાલી ખમ તળાવ હતું, જે 2 દિવસથી ખૂબ સારો વરસાદ પડેલો છે, તે વઢવાણા તળાવ ખૂબ જોશથી ભરાઈ ગયું છે અને એના લીધે 23 ગામ અને 7-8 વસાહત, ટોટલ 30 ગામને ખેતી કરવા માટે સારો પાણી મળી રહ્યું છે. એટલે ખેડૂતો ખૂબ ખુશ થઈ ગયા છે અને તળાવ ખૂબ છલોછલ ભરાઈ ગયું છે અને અહીંયા સહેલાણીઓ બી દૂર દૂરથી જોવા માટે, તળાવનો નજારો લેવા માટે આવી ગયા છે. એટલે વરસાદ સારો પડી રહ્યો છે. જંબુસરની દૌલત શહીદ પીર પબ્લિક ટ્રસ્ટના વહીવટ અને મિલકતોના સંચાલન અંગે થયેલી ગંભીર રજૂઆતો બાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ટ્રસ્ટના જવાબદાર હોદ્દેદારોને સત્તાવાર નોટિસ પાઠવી કાર્યવાહી શરૂ કરી છે. વકફ બોર્ડ પરમિશન વગરની કામગીરી, હિસાબી પ્રક્રિયા, મિલકતોના ઉપયોગ, ભાડા વસૂલાત, હિસાબી પારદર્શિતા અને વાર્ષિક અહેવાલો સંબંધિત મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગેલી છે. બોર્ડે વકફ અધિનિયમની જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરી છે. નોટિસમાં ટ્રસ્ટની તમામ કરી હોવાનું જણાવ્યું. મિલકતોની સંપૂર્ણ વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. ભાડે આપવામાં આવેલી દુકાનો અને અન્ય મિલકતોની માહિતી, ભાડુઆતોના નામ, ભાડાની રકમ, ભાડા કરારો અને મિલકતોના હિસાબ, ફોટોગ્રાફ્સનો સમાવેશ થાય છે. સાથે આવક જાવકના ઓડિટ રિપોર્ટ અને વાર્ષિક અહેવાલો સહિતના દસ્તાવેજો પણ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. નોટિસમાં ટ્રસ્ટની તમામ મિલકતોની સંપૂર્ણ વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. બોર્ડે જણાવ્યું છે કે રજૂઆતોના આધારે સંબંધિત બાબતોની કાયદેસરની તપાસ કરવામાં આવશે. માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. ભરૂચના શાહપુરામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 4.5 લાખથી વધુના ઘરેણાંનું હાથફેરું કરી ફરાર થઈ જતા ચર્ચા મચી જવા પામી છે. ભરૂચ તાલુકાના શાહપુરા ગામે મોટા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ પટેલના બંને પુત્ર ચાવજ ગામે રહેતા હતા. દરમિયાન તેમના પુત્રને ત્યાં સામાજિક પ્રસંગ હોય તેવું ચાવજ ગયા હતા અને રાત્રિના સમયે ત્યાં જ રોકાઈ ગયા હતા. તેથી શાહપુરા ગામના તેમના ઘરે કોઈ હાજર ન હોય તાળું માર્યું હતું. દરમિયાનમાં બીજા દિવસે સવારના 6:45 વાગ્યાના અરસામાં તેમના પાડોશીએ તેમને ફોન કરી જાણ કરી હતી કે તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં છે. તેમજ તેઓએ બહારથી જ અંદરના તરફ નજર મારતા ઘરમાં તમામ સામાન વેરવિખેર પડેલો છે. પાડોશીનો ફોન આવતા જ પ્રવીણભાઈ તુરંત તેમના બંને પુત્રો સાથે શાહપુરા દોડી આવ્યા હતા. તેમણે ઘરમાં જઈ તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડેલું જણાયું હતું. તેમજ તેમના ઘરમાંથી 1.60 લાખનું 20 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, 40,000ના મત્તાની 5 ગ્રામની એક બુટ્ટી, 40,000ની સોનાની કાનની કડી, 80,000ની 4 વેટી, 10,000ના ચાંદીના સાંકડા તેમજ 80,000ની એક સોનાની ચેન મળી કુલ 4,50,000થી વધુની મત્તાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે આ અંગે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે.
અમદાવાદ શહેરના દરિયાપુરા વિસ્તારમાં આવેલા માનપસંદ જીમખાના પર એસએમસીએ મોડી રાત્રે દરોડો પાડી મોટા પાયે જુગારધામનો પર્દાફાશ કરી 3,30,000 રોકડ સહિત 187 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમદાવાદના દરિયાપુરમાં આવેલ મનપસંદ જીમખાનાનો સંચાલક ગોવિંદ પટેલ ઉર્ફે ગામો સિનિયર સિટીઝનની મેમ્બરશીપ અને મેરેજની રમતની આડમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમી એસએમસીને મળી હતી, જેના આધારે પોલીસ કાફલાએ દોડી જઈ રેડ કરતા દોડધામ મચી ગઈ હતી. દરોડા દરમિયાન પોલીસે 187 જેટલા આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી અંદાજે 3.30 લાખની રોકડ, 176 મોબાઈલ ફોન તેમજ 29 વાહનો જપ્ત કર્યા હતા. સમગ્ર મુદ્દામાલના કબજે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસએમસીની કુલ 5 ટીમો દ્વારા કોઓર્ડિનેટેડ એફર્ટથી આ રેડ જે છે કરવામાં આવેલી હતી. આ રેડમાં લગભગ 187 જેટલા લોકો જે છે એને આપણે જે છે એ આ જુગાર રમતા અને રમાડતા એ તમામ લોકોને જે છે એ આપણે પકડ્યા છે અને એ સાથે જે છે આ કુલ રૂપિયા 3 લાખ ઉપર કેશ પણ આપણે જે છે એ આની અંદર પકડી છે. આ જુગારધામ જે પ્રકારની એમઓથી ચાલતું હતું એ એમઓ એ પ્રકારની હતી કે જે કોઈ પણ આ જુગારધામમાં રમવા માટે આવતો હોય તેણે પૈસા જમા કરાવી એક રિસિપ્ટ લેવાની રહેતી હતી અને એ રિસિપ્ટ જે છે આ જુગારધામના ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર એમાં બોર્ડ ગોઠવેલા છે. ત્યાં જે બોર્ડ ઉપર એમને જુગાર રમવો હોય એ બોર્ડ ઉપર જાય અને ત્યાં જે રાઇટર છે એને એ જે રિસિપ્ટ હતી એ દેખાડે એટલે એ એની એટલી સિલક જે છે એ પ્રિન્ટેડ શીટ ઉપર દર્શાવી દે, ત્યારબાદ જે છે જુગાર રમવાનું શરૂ થાય. આ આખી રેડ દરમિયાન જે છે એ આ પ્રકારની એમઓ જે છે જોવા મળેલી છે, જેની અંદર પૈસાનું ટ્રાન્ઝેક્શન સીધી રીતે બહુ ઓછું જોવા મળેલું છે, પણ અગાઉથી પૈસા લઈ લે અને એક રિસિપ્ટ આપી અને આખી પ્રિન્ટેડ શીટ ઉપર એનો હિસાબ કિતાબ ને એ પ્રકારની બાબત જે છે જોવા મળેલી છે. આની અંદર જે છે એ અમે લગભગ 25થી વધારે વાહનો પણ જપ્ત કર્યા છે, એમના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને આમાં જે એક મેઇન આરોપી જે છે એ ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસભાઈ પટેલ, એમના ઉપરાંત જે છે બીજા જે લોકોને આ બોર્ડ ભાડે આપવામાં આવતા હતા એ તમામ લોકો જે છે આ જુગારધામની અંદર જે છે રમાડતા હતા, એ ઉપરાંત જે રમતા હતા એ તમામ લોકોને જે છે અમે પકડ્યા છે. ફર્ધર આની અંદર મની ટ્રેલ શું છે, બેનિફિટ કઈ રીતે થઈ રહેલો હતો એ તપાસનો વિષય છે અને અમે જે છે એની બાબતે જે છે ઊંડાણપૂર્વક તપાસ કરી અને આપને જે છે ફર્ધર ઇનપુટ આની અંદર આપીશું. પણ હાલ પૂરતા જે છે અમે 187ની આજુબાજુ આરોપીઓ, તેમના મોબાઈલ ફોન, 3 લાખ ઉપર કેશ અને બીજા વાહનો જે છે એ જપ્ત કરી અને જે છે એ આગળની કાર્યવાહી જે છે કરી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં વલાસણા વિજાપુર હાઈવે પર સરદારનગર કેનાલ પાસે નવા બની રહેલા પુલ નજીક પાડવામાં આવેલી રેડ દરમિયાન 100 જેટલી પેટી ભારતીય બનાવટના દારૂ, બિયર અને 2,514 બોટલો સાથે કુલ 26.8 લાખનો મુદ્દામાલ કબજે કરી એકને ઝડપી પાડવામાં આવ્યો હતો. જો કે માસ્ટર માઇન્ડ સહિત 7 ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SV ગર્શના નેતૃત્વમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં રાજસ્થાનના પ્રકાશચંદ શ્રીરામજી બિશ્નોઈને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે સમગ્ર દારૂના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ગણાતા અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા સહિત 7 આરોપીઓ ફરાર થઈ જતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરાર આરોપીઓમાં દારૂની લાઇન ચલાવનાર, સપ્લાય ગોઠવનાર, જથ્થો ભરી આપનાર, મંગાવનાર તેમજ ફોર્ચ્યુનર કારનો માલિક સહિતના શખ્સો સામેલ છે. સમગ્ર રેકેટ રાજસ્થાનથી સંચાલિત થતો હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે. રેડ દરમિયાન જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 11.3 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો દારૂ, બિયર ઉપરાંત અન્ય વાહનો અને સામગ્રી મળી કુલ 26,08,346નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસએમસી હવે દારૂના સપ્લાય ચેન, નાણાકીય વ્યવહાર અને સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસને વધુ તેજ બનાવવાના છે. પત્ની જતી રહેતા મશ્કરી કરતા ઉશ્કેરાઈ મોતને ઘાટ ઉતારી દેવાના કિસ્સામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરતના પાંડેસરા વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા CETP પ્લાન્ટ તરફ જતા રસ્તા પર આવેલ શ્રી ઈચ્છાપૂર્તિ મહાદેવ ધામની સામે કાચા રસ્તા પર ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ પાસેથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. મૃતકના કપાળ તથા માથાના ભાગે જમણા કાનની ઉપર તેમજ મોઢા પર ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ અંગે મૃતકના મિત્ર રાજેશ યાદવ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
શહેરમાં બનેલી ખૂનની આ ગંભીર ઘટનાને ધ્યાને લઈ સુરત શહેર પોલીસ કમિશનર તથા ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચનું અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. દરમિયાન એન્ટી એક્સટોર્શન સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આ ગુનાને અંજામ આપનાર ઈસમો પાંડેસરા નાવડીવાલા એસ્ટેટના નાકે હાજર છે. મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને 2 આરોપીઓ વિજય બહાદુર રામલીવાન શ્રીવાસ અને બ્રિજેશ સંતોષભાઈ કહારને ઝડપી પાડ્યા. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી અને પાંડેસરા પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો. પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપી બ્રિજેશ કહારની પત્ની તેને છોડીને જતી રહી હતી, જે બાબતે મૃતક મંટુ રામબિલાસ ઠાકુર અવારનવાર મશ્કરી કરતો અને અભદ્ર ટિપ્પણી કરી ઝઘડો કરતો. ગઈકાલે પણ શિફ્ટ પૂરી થયા બાદ બ્રિજેશ અને મંટુ સાથે જમવા બેઠા ત્યાં મંટુએ ફરીથી પત્ની બાબતે ગાળાગાળ કરી ઝપાઝપી કરી હતી, જેથી આવેશમાં આવીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ મૃતક મંટુને એકાંત જગ્યાએ લઈ જઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ત્યાં પડેલા લોખંડ કે અન્ય પાઇપ વડે માથા તથા મોઢાના ભાગે જીવલેણ ઘા ઝીકી દીધા હતા. પકડાયેલા આરોપી બ્રિજેશ સંતોષભાઈ કહાર વિરુદ્ધ અગાઉ પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ નોંધાયેલ છે. સુરત શહેરના ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાએ અસફળ કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરમાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓને નાથવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત સક્રિય છે અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગુનાના આરોપીઓને ત્વરિત જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. હાલ પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજ સવારે પાંડેસરા વિસ્તારમાં વડોદ ગંગાબા ફાર્મથી પાંડેસરા સીઈપીટી તરફ જવાના રોડ પર ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિરની પાસેથી એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી આવી હતી, જેના માથાના અને શરીર મોઢાના ભાગ ઉપર અલગ અલગ બોથડ પદાર્થથી મારેલાના ઈજાના નિશાન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અનડિટેક ખૂનનો ગુનો હોય ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાની પાછળ તપાસમાં લાગેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરણ જનારનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડ પ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના 2 મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામલીવાન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી ત્યાં વડોદથી ગંગાબા ફાર્મથી સીઈપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ ત્યાં બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે અને વધુ તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશન સોંપવાની કાર્યવાહી મરણ જનારની પત્ની એને છોડીને જતી રહી છે. એ બાબતે જે બ્રિજેશ આરોપી છે વારંવાર એની મસ્તી કરતો હતો અને આ બાબતમાં અવારનવાર એમના ઝઘડા પણ થતા હતા અને છેલ્લા 2-3 દિવસથી વારંવાર એ બંનેને બોલાચાલી આ બાબતમાં થતી હતી અને ગઈકાલે પણ ઝઘડો થતા એને મારી દીધો છે એના મિત્ર સાથે મળી. બ્રિજેશ અને મંટુ સાથે જ એક સાથે હેન્ડ પ્રિન્ટના એક જ નાવડી પાસે ત્યાં કંઈ કામ કરે છે, એક જ કારખાનામાં ખાતામાં. ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત વાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે જુદી જુદી ટીમો બનાવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ડોડિયા અને તેમની ટીમને હેડ કોન્સ્ટેબલ દેવજીભાઈ મારફતે બાતમી મળી હતી કે વિઠ્ઠલ ગામ ખાતે રોડની બાજુમાં આવેલી એક ઓરડીની બહાર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન 10 ઇસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી 12,760ની રોકડ રકમ, 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન અને 35,000ની કિંમતનું મોટરસાયકલ મળી કુલ 57,760નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વાલિયા પોલીસે ઝડપાયેલા તમામ 10 આરોપીઓ સામે જુગાર ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી ફાટા તળાવ ટેકરા ફળિયા રાણા પંચ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ, લહાણું તેમજ પંચની વાર્ષિક સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તેશ્વર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ પદે મહેશભાઈ રાણા તેમજ મુખ્ય મહેમાન પદે કમલભાઈ કલોલિયા સહિત પંચના પ્રમુખ હોદ્દેદારો છગનભાઈ રાણા,
ઉપપ્રમુખ સુરેન્દ્રભાઈ રાણા, મંત્રી નાનુભાઈ રાણા, સહમંત્રી ચંદ્રકાંત રાણા તેમજ કારોબારી સભ્યો સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શિશુ 1 થી ધોરણ 12 તેમજ કોલેજ કક્ષાના છેલ્લા વર્ષ સુધીના તેજસ્વી તાલાઓને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઉત્સાહવર્ધક ઇનામો વિતરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના વિદ્યાર્થી મિત્રો, વાલીઓ તથા મોટી સંખ્યામાં પંચના સભાસદ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જેસીઆઈ ભરૂચ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ દ્વારા મફત પશુ આરોગ્ય મેળાનું આયોજન નેત્રંગના વરખડી ગામ ખાતે કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકાના વરખડી ખાતે આયોજિત આ પશુ મેળામાં 1500 કરતાં વધારે પશુઓનું વેક્સિનેશન થયું હતું. 1000 કરતાં વધારે પશુઓને દવાઓ આપવામાં આવી હતી. 534 પશુઓનું નિદાન કરવામાં આવ્યું. 22 ગાયને કેસ પણ તપાસવામાં આવ્યા હતા. સાથે સાથે એક પશુના પગનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે ડોક્ટર પ્રસન્ન વસાવા અને એમની ટીમ હાજર રહી હતી. સાથે સાથે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ મગનભાઈ વસાવા તેમજ જેસીઆઈ ઝોન 8ના ઝોન વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ્વરી રાઠોડ પણ હાજર રહ્યા હતા. સાથે જેસીઆઈ ભરૂચના પ્રમુખ સાગરભાઈ કાપડિયા, વીવાયઓ ભરૂચ પ્રભારી આશીષભાઈ તોલાટ, એજ્યુકેશન હેડ ચૈતન્યભાઈ શાહ, યુથ પ્રેસિડેન્ટ સંકેતભાઈ શાહ, અતુલભાઈ ગાડોયા, જેસી હર્ષલભાઈ સોલંકી, જેસી જીમિતભાઈ પાઠક પણ હાજર રહ્યા હતા. ભરૂચ પાંજરાપોળ દ્વારા ભરૂચના શહેરીજનો માટે એક પવિત્ર, સુંદર અને સંપૂર્ણપણે નિઃશુલ્ક યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નાગરિકો દરરોજ ગૌ માતાને લીલું ઘાસ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધવાની સાથે મફત ભેટ મેળવવાની સોનેરી તક પ્રાપ્ત કરી શકશે. આ વિશેષ યોજના તારીખ 5/8/2026 થી શરૂ થઈ છે, જે આગામી 31/8/2026 સુધી કાર્યરત રહેશે. આ યોજનામાં ભાગ લેવા માટે ઈચ્છુક નાગરિકોએ દરરોજ સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન ભરૂચ પાંજરાપોળ ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. અહીં ગૌ માતાના દર્શન પૂજા કરી તેમને લીલું ઘાસ ખવડાવવાનું રહેશે, જેના બદલે સંસ્થા દ્વારા એક કૂપન વિના મૂલ્યે આપવામાં આવશે. આ પ્રવૃત્તિથી ગૌ સેવા સાથે ધાર્મિક અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. સહભાગીઓ દ્વારા મેળવવામાં આવેલી કૂપનો માટે બીજા દિવસે સવારે 9:30 વાગ્યે ડ્રો યોજવામાં આવશે. આ ડ્રોમાં વિજેતા બનનાર એક ભાગ્યશાળી કૂપન ધારકને તુરંત જ ઇનામ તરીકે એક સુંદર દિવાલ ઘડિયાળ વિનામૂલ્યે ભેટ આપવામાં આવશે. ભરૂચના તમામ નાગરિકોને આ પુણ્યના કામમાં જોડાઈને આ યોજનાનો લાભ લેવા માટે પાંજરાપોળ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકામાં વરસાદ બાદ ખેડૂતોની ચિંતા વધી. દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ઘૂંટણસમા પાણી. સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ફ્રેટ કોરિડોર ટ્રેન પ્રોજેક્ટના કારણે કુદરતી પાણીના નિકાલની સમસ્યા. આમોદ જંબુસર વચ્ચેની ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ જળ સપાટી 97.5 ફૂટે પહોંચી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને મળી નવી દિશા. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ. તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ કરાશે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર. કાદવ કીચડમાં સ્કૂલ બસ ફસાતા વિદ્યાર્થીઓને વાહન ચાલકોને હાલાકી. ભરૂચમાં નારી વંદન ઉત્સવ 2026 અંતર્ગત મહિલા ભરતી મેળો યોજાયો. જિલ્લાના વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો. જંબુસર તાલુકાના નોબાર ગામે મગરનું સફળ રેસ્ક્યુ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.